પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે સરપંચની ચૂંટણીમાં સરપંચ તરીકે વિમુબેન ગોડાજી ઠાકોર ચૂંટણીમાં વિજય થવા બદલ માટે અઘાર ગામમાં વિરાજમાન જોગણી માતાજીના સેવક રમીલાબેન દ્વારા પગરખાના પહેરવાની બાધા આપવામાં આવી હતી। જ્યારે આ વખતની સરપંચની ટર્મની ચૂંટણીમાં સરપંચ તરીકે વિમુબેન ગોડાજી ઠાકોર વિજય બનતા આજે પાટણ સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં વિરાજમાન જોગણી માતાજીના મંદિર પરિસરમાં ભારોભાર ગોળ જોખવાની બાધા પૂરી કરવામાં આવી હતી। નવોદિત અઘાર ગામના સરપંચ વિમુબેન ગોડાજી ઠાકોરને આજથી પગરખાની બાધા માનતામાંથી જોગણી માતાજીના સાનિધ્યમાં માતાજીની સાક્ષીએ મુક્ત કરાયા હતા। જ્યારે આ અવસરે પાટણ સરસ્વતી તાલુકાના અઘાર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જોગણી માતાના મંદિર પરિસરમાં અઘાર ગામના ભાઈઓ અને બહેનો ઢોલના તાલે ગરબે રમ્યા હતા અને આ અવસરને રંગે ચંગે પાર પાડ્યો હતો। फिर बात हो रमीलाबेन ये वक्त माता में दर्शन करवाया हमारे घर थी विमोबेन ने बे दिन में माता दर्शन करवाया। ये वक्त माता जी कीधु कि फिर तमारी विजय थाय तो मैं फिर बात हो तमने बड़ो भारी बार माता जी जोगणी माई जो मारे संपल की बाधा थी संपल की माता जी तमारी जीत थाय फिर पासी तो वक्त तुम्हारी मानता में बहुत भारी बार दूसरी અને તમારી માનતા કરીએ ફેર કોઈ ભારી ભારી રમીલાબેને દોશીને મારા ઘરથી હું બે સરપંચ બરાબર મને સાથ સહકાર ભાઈઓનો મળ્યો બહેનોનો મળ્યો આખા ગામનો સાથ સહકારથી હું વિજય બન્યો। બીજી વાર હું બીજા ટર્મ સરપંચ બન્યો। હાલ અમારા ઘરથી બીજું બે સરપંચ છે હું એના સાથમાં છું બરાબર। રમીલાબેન મારા સાથમાં છે એના ભાઈએ બધા સબ ભાઈઓ મારા સાથમાં છે આખું ગામ મારા સાથમાં છે બરાબર। સરપંચનું નામ શું છે? સરપંચનું નામ વિમુબેન ગોડાજી। આપનો પરિચય? મારો પરિચય હું આ ગામમાં ગરબો એક મારો એવો ભરતી છે ગામમાં એટલે કે હું ધાર્મિક ગામમાં ઊભો રહું છું બરાબર। આ ગામમાં મને ભગત તરીકે આ ગામ મને ઓળખે છે અને આ ગામમાં હું ધાર્મિક ગામ હોય કોઈ ભૈયાનું ગામ હોય કોઈ બી ગામમાં કામ કાઢવું હોય તો હું જઉં છું પહેલાં બરાબર। એટલે મારી લાગણી હતી ભૈયાની લાગણી મારા આપેલી હતી ગામની લાગણી હતી એટલે મને સૌને સાથ સહકાર આપી અને બીજી વાર મને સરપંચ ઉભો રહે। પહેલી વારે મારા ભૈયાનો સાથ સહકાર હતો ગામનો સાથ સહકાર હતો અઢારે આલમનો સાથ સહકાર હતો। એ વખતે મારી જોગ માતાનો સાથ સહકાર હતો મારા રમાબીનનો સાથ સહકાર રમાબીનને મારી કૃપા છે જોગણીની કૃપા છે હળકમીની કુંવરકામાની કૃપા છે અને ભૈયાને બધાનો સાથ સહકાર થાય બરાબર। એટલે સાથ સહકારથી આપણે વિજય બન્યા બીજી વાર આપણે વિજય બન્યા। બોલો જોગણી માત કે આપણે તમારા ગામમાં જે સરપંચ ચૂંટાઈને આવ્યા ત્યાં નવા એના વિશે આજે જોગણી માતાએ વધામણ કરવા આવ્યા હતા ને એ બાધા આખડી કોને રાખેલી હતી પહેલાં તો? ગામમાં અમારા જે બેન રમીલાબેન છે ને એમને બાધા આખડી રાખેલી હતી અને એમને આ માનતા જીવનની ગોળના ભારોભાર ચૂકવા બન્યા હતા અને અમારા સરપંચ લાંબા લાયક હતા સારા માણસ છે અને એમને અમે બધીને મદદ કરી અને એમને સરપંચ તરીકે એમ લાવ્યા છે અમુક અમનું કામ સારા બરાબર। અને આ માનતા જોગણી માતાની રમીલાબેનની માનેલી હતી એ આજે પૂર્ણ કરી। બોલો જોગણી માતા જો રાખો બે રમીલાબેન જોગણી માતાના સેવક છે? હા રમીલાબેનના સેવક છે અરે જોગણી માતાના સેવક છે રમીલાબેન અને એ ભાવનાથી એમને ભાવના માતાજી પૂરી કરી અને મારા શબ્દને જીતાડી માટે સારું કામ કરતું અમારી આશીષ છે। આપનો પરિચય? અમે આજે 10 વર્ષથી ડેલિકેટમાં હું છું એટલે અમે બંને ભેગા છે અને ભેગા મળીને ગામનું કામ કરે છે અને ગામનો સાથ સહકાર આલે છે અને એ રીતે અમે કામ ચલાવવા। કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।